મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુરને ભાડાના વિમાનમાં ભારત લવાયો, 4 કરોડ રૂપિયા ખર્ચાયા। 26/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર હુસેન રાણાને આખરે 16 વર્ષ બાદ ભારત લાવવામાં આવ્યો છે। ત્યારબાદ હાઈકોર્ટે 18 દિવસની NIAની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે। હવે તપાસ એજન્સી આરોપી સાથે 2008ના હુમલા વિશે પૂછપરછ કરશે। આરોપીને અમેરિકાથી ભારત લાવવાનું ઓપરેશન જેટલું સંવેદનશીલ હતું તેટલું મોંઘું પણ હતું। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તહવ્વુર રાણાને અમેરિકાના મિયામીથી ભારત લાવવા માટે એક લક્ઝરી ચાર્ટર પ્લેન ગલ્ફ સ્ટ્રીમ G550નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના પ્રતિ કલાકનો ખર્ચ આશરે 9 લાખ રૂપિયા છે। આ ચાર્ટર જેટને વિયેના સ્થિત એક એરક્રાફ્ટ ચાર્ટર સર્વિસ પાસેથી ભાડે લેવામાં આવ્યું હતું। બુધવારે બપોરે 2:15 વાગે આ વિમાન મિયામીથી રવાના થયું અને તે જ દિવસે સાંજે 7 વાગે રોમાનિયાની રાજધાની બુખારેસ્ટ પહોંચ્યું। અહીં આશરે 11 કલાકનો બ્રેક લીધા બાદ ગુરુવારે સવારે 6:15 વાગે ફરી ઉડાન ભરી આશરે 40 કલાક બાદ સાંજે 6:22 વાગે દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું હતું। અનુમાન છે કે આ આખી મુસાફરી માટે લગભગ 4 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે। જો કે સામાન્ય પરિસ્થિતિમાં મિયામીથી દિલ્હી સુધી બિઝનેસ કલાકની ટિકિટ આશરે 4 લાખ રૂપિયા થાય છે। આ હિસાબથી જોઈએ તો ભારત સરકારે રાણાને લાવવા માટે લગભગ 100 ગણા પૈસા ખર્ચ કર્યા। ગુરુવારે સાંજે 6 વાગે જ્યારે ફ્લાઇટ દિલ્હી પહોંચી તો સૌથી પહેલા NIAની ટીમે તહવ્વુર રાણાની ધરપકડ કરવામાં આવી અને તેની મેડિકલ તપાસ કરવામાં આવી। ત્યારબાદ તેને સીધો કોર્ટમાં લઈ જવામાં આવ્યો, જ્યાં વરિષ્ઠ વકીલ દયાન કૃષ્ણને NIA તરફથી 20 દિવસની કસ્ટડીની માંગ કરી હતી। લાંબી સુનાવણી બાદ મોડી રાત્રે કોર્ટે આરોપીની 18 દિવસની કસ્ટડી મંજૂર કરી હતી। હવે તપાસ એજન્સી રાણા સાથે 2008માં થયેલા મુંબઈ આતંકી હુમલા સાથે પૂછપરછ કરશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।